નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ને આપણે વાત કરવાના છે કે 24 કલાકની અંદર ક્યાં કેટલોક વરસાદ પડ્યો છે કે એટલે કે ઉમરગામમાં સૌથી વધુ એટલે કે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે ને વલસાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે ને પલસણામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે ને જલાપુરામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો. અને નવસારીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે ને ચિખલમાં 1.1 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ આહમામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો. અને આવા હવે ચોમાસું ખૂંખાર 6 સિસ્ટમો એટલે કે ગુજરાતના સહિતના દેશભરમાં 6 સાયકોલેશન સક્રિય થાય છે, જેમાં જ્યારે આ ભેજવાળા પવન ચોમાસું આગળ વધતા મદદ કરી શકે છે મિત્રો. કેમ કે અત્યારે ચોમાસાનું નવસારી અને વલસાડમાં વિસ્તૃત છે કે બીજી બાજુ આ 6 સિસ્ટમો એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર અને ઉત્તર ગુજરાતમાં સાયકોલેશન સક્રિય છે, જેથી હવે ચોમાસું વેગ પકડી ખૂંખાર બનતું થયું. અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે. એટલે કે મિત્રો 17 તારીખથી 22 દરમિયાન રાજ્યમાં મોટા ભાગમાં વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. જો કે હાલમાં થંડર સ્ટ્રોક એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે મિત્રો. અને ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે અચાનક પવન ફૂંકાવાની શક્યતા રહેશે મિત્રો. અને 17 થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22 થી 25 જૂન ચોમાસું જામશે અને 22 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે.